સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। એશિયા કોલેજ કેમ્પસમાં એબીવીપીના બે જૂથો વચ્ચે મારામારી। એબીવીપી કોલેજ કારોબારીની બેઠક મારામારી સુધી પહોંચી। ચોક્કસ સમાજમાં વ્યક્તિને જ કેમ્પસ પ્રમુખ બનાવવાની હતી માંગ। એબીવીપી પ્રમુખ અન્ય સમાજના વ્યક્તિને બનાવતા લાકડીઓ ઉછળી છે। પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વો બેફામ બન્યા। વિદ્યાર્થી પોલિટિક્સમાં શૈક્ષણિક સંસ્થામાં હોબાળો થયો। એશિયા કોલેજ પ્રશાસને ફરિયાદ નોંધવા માટે અરજી આપી। રેલીને પોલીસ મંજૂરી ન હોવા છતાં આ રેલી યોજવામાં આવી હતી। અસામાજિક તત્વોએ કોલેજ કેમ્પસને બાનમાં લીધું। ઘટનાક્રમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ। એબીવીપીના બે જૂથ સામસામે આવ્યા। પ્રમુખ બનાવવાને લઈને આ બબાલ થઈ અને જે લાકડીઓ સુધી પહોંચી। એકબીજાને મારતા વિદ્યાર્થીઓ જેના વિડીયો પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। એબીવીપીના પ્રમુખ અન્ય સમાજના વ્યક્તિને બનાવતા લાકડીઓ ઉછળી। વિદ્યાર્થીઓએ પોતાનો પિત્તો ગુમાવ્યો અને કેટલાક અસામાજિક તત્વોએ પણ આ ઘટનાક્રમમાં પોતાનો લાભ લઈ લીધો। ગઈકાલે વિદ્યાર્થી વાયોલેશન પરિષદ દ્વારા જે રીતની ગુંડાગીરી કરવામાં આવી, જે રીતે કેમ્પસમાં ભયનો માહોલ ફેરવવામાં આવ્યો, ડરનો માહોલ ફેલાવવામાં આવ્યો, તે રીતે જોતા લાગે છે વિદ્યાર્થી વાયોલેન્સ પરિષદ દરેક કેમ્પસમાં આ રીતે ડર ભયનો માહોલ પેદા કરી રહી છે। અમારી સ્પષ્ટપણે માગણી છે કે આવા જે પણ વાયોલેશન પરિષદના જે પણ નેતાઓ હોય, જે પણ જેને તોડફોડ કરી હોય તેની સામે તાત્કાલિક ફરિયાદ થાય અને વિદ્યાર્થી પરિષદમાં એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે। સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સંજય, શું બન્યું હતું એશિયા કોલેજમાં? કેમ આ એબીવીપીના બે જૂથ સામસામે આવી ગયા? દીપા, કોલેજ કેમ્પસમાં એબીવીપીના બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયો વાયરલ થયો છે। એબીવીપી કોલેજની કારોબારી ની બેઠક હતી અને એમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। કોઈ ચોક્કસ સમાજના વ્યક્તિને કેમ્પસ પ્રમુખ બનાવવાની માંગને લઈને આ હોબાળો થયો હતો અને એબીવીપી પ્રમુખ અન્ય સમાજના વ્યક્તિની વચ્ચે આ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પોલીસની પણ હાજરી હતી અને એ પોલીસની હાજરીમાં જ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો દ્વારા જાણે બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। લાકડીઓ ઉછળી હતી અને આ શૈક્ષણિક સંકુલ જે છે કે ત્યાં આ પ્રકારના મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે અને હાલ એશિયા કોલેજ પ્રશાસન દ્વારા એક ફરિયાદ સ્વરૂપે એક અરજી પોલીસમાં આપવામાં આવી હોવાની વિગતો સામે આવી છે। દીપા, સંજય, જે બંને જૂથો છે તેમના તરફથી કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે? કોઈ બચાવ કરવામાં આવ્યો છે કે આખરે કેમ તેઓ આ મારામારી પર ઉતરી આવ્યા? લાકડીઓ કેમ ઉછાળી? દીપા, હાલ તો આ વિડીયો જે વાયરલ થયો છે જેમાં મારામારીના જે દ્રશ્યો સામે આવ્યા છે, લાકડીઓ જે છે તે સામે લાકડીઓ ઉછળી છે, એટલે આખો મુદ્દો જે છે તે અત્યારે પોલીસમાં જે છે તે તપાસમાં પહોંચ્યો છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। એટલે હજુ બંને જૂથો વચ્ચે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા જે છે તે સામે આવી નથી, પણ હાલ આ જે મારામારીના દ્રશ્યોને લઈને પોલીસે હવે તપાસ શરૂ કરી છે। સંજય, જ્યારે બંને જૂથ સામસામે આવ્યા હતા તે સમય દરમિયાન કેવી રીતે કોલેજ કેમ્પસમાં જે ઘટના બની તેને કંટ્રોલમાં કરવામાં આવી? તાત્કાલિક પોલીસને સૂચના આપવામાં આવી કે શું બન્યું હતું? બિલકુલ, જે ટેકનિકલ ખામી સર્જાઈ છે, સંજય સાથે સંપર્ક નથી થઈ શકતો। તો અમારા સંવાદદાતા એ જણાવી રહ્યા હતા કે બંને જૂથ સામસામે આવ્યા। પ્રમુખ બનાવવાને લઈને આ બંને જૂથે પોતાનો પિત્તો ગુમાવ્યો અને ત્યારબાદ અહીં લાકડીઓ ઉછળી એકબીજાને મારતા પણ વિદ્યાર્થીઓ જોવા મળ્યા। વિદ્યાર્થી પોલિટિક્સમાં આ પ્રકારની ઘટના બની છે જેને બિલકુલ સાંખી નહીં લેવાય, કારણ કે કેટલાક અસામાજિક તત્વો જેઓ આ કોલેજ કેમ્પસને બાપનો બગીચો સમજતા હોય તે રીતે અહીં ખૂબ જ આતંક મચાવ્યો। સંચાલકોએ અરજી આપી છે પોલીસમાં કે તેઓ ફરિયાદ નોંધે। ગઈકાલે વિદ્યાર્થી વાયોલેશન પરિષદ દ્વારા જે રીતની ગુંડાગીરી કરવામાં આવી, જે રીતે કેમ્પસમાં ભયનો માહોલ ફેરવવામાં આવ્યો, ડરનો માહોલ ફેલાવવામાં આવ્યો, તે રીતે જોતા લાગે છે વિદ્યાર્થી વાયોલેન્સ પરિષદ દરેક કેમ્પસમાં આ રીતે ડર ભયનો માહોલ પેદા કરી રહી છે। અમારી સ્પષ્ટપણે માગણી છે કે આવા જે પણ
વાયોલેશન પરિષદના જે પણ નેતાઓ હોય, જે પણ જેને તોડફોડ કરી હોય તેની સામે તાત્કાલિક ફરિયાદ થાય અને વિદ્યાર્થી પરિષદમાં એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. તો જે પણ વિદ્યાર્થીઓના કારણે આ રીતે આતંક મચ્યો છે કોલેજ કેમ્પસમાં, તેને લઈને માંગ ઉઠી છે કે ઝડપથી ન્યાય આપવામાં આવે, ઝડપથી આ અસામાજિક તત્વોને જેલની હવા ખાવાનો વારો આવે, જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ સબક શીખવવા મળે કે આ પ્રકારની હરકત જો કરશો તો પોલીસમાં જશો, કાયદાના સંઘર્ષમાં આવશો. સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયોઝ અત્યારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે હાથમાં લાકડીઓ છે અને વિદ્યાર્થીઓ આતંક મચાવી રહ્યા છે. સમાચારોમાં આગળ વધીએ. સુરતના લિંબાયત ગોવિંદનગરમાં યુસુફ ગેંગનો આતંક જોવા મળ્યો છે. હપ્તો નહીં આપતા યુવકને માર મરાયો. યુવકને બેરહેમીપૂર્વક ચપ્પુના ઘા માર્યા, પગ અને છાતીના ભાગમાં લાતો મારવામાં આવી. યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ ગુજસિટોક હેઠળ ગુનો દાખલ કરાયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ આરંભી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ ગુજસિટોક હેઠળ ગુનો દાખલ થયો હતો. તમામ આરોપીઓનું ગોવિંદનગર ખાતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીઓએ 2 હાથ જોડી લોકો પાસેથી માફી માંગી. હપ્તો નહીં આપતા યુવકને મારવામાં આવ્યો હતો. અત્યારે આ આરોપીઓ ભલે હાથ જોડીને માફી માંગતા હોય, તેમના ચહેરા પર ન જતા, કેમ કે આ એ આરોપીઓ છે જેમણે યુવકને બેરહેમીપૂર્વક માર્યો હતો અને તેને એટલા હદે મજબૂર કરી દીધો હતો કે તે પોતે જે પણ લોન લીધી હતી તેને લઈને માફી માંગવા લાગે. બેરહેમીપૂર્વક ચપ્પુના ઘા માર્યા હતા આરોપીઓએ. તેમને એ પણ અંદાજ ન હતો કે આ યુવકનું મોત પણ થઈ શકે છે. યુસુફ ગેંગનો વિસ્તારમાં એટલો આતંક છે કે લોકો ડરે છે અને જો હપ્તો નહીં આપે કોઈ તો તેને આ જ રીતે મારતા હોય છે. આ યુવક પણ ભોગ બન્યો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ભેસ્તાના આવાસમાં અરબાઝ બિલ્લી નામના યુવકે જાહેરમાં 2 વ્યક્તિઓને માર માર્યો. પૈસા બાબતે બંને વચ્ચે માથાકૂટ થતા માર માર્યો. હાલ બંને યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે ડિંડોલી પોલીસ તપાસ કરી રહી છે. અસામાજિક તત્વોનો આતંક સતત સુરતમાં વધતો જઈ રહ્યો છે. તેમને કોઈ જ કાયદાનો ડર ન હોય તે પ્રકારની ઘટના વધુ એક વખત બની છે. 2 વ્યક્તિઓને જાહેરમાં મારવામાં આવ્યો. પૈસાની બાબતને લઈને આ માથાકૂટ થઈ હતી, જેમાં 2 વ્યક્તિ પર આરોપીઓ તૂટી પડ્યા, તેને મારતા રહ્યા. અરબાઝ બિલ્લી નામના યુવકે જાહેરમાં 2 વ્યક્તિઓને માર્યો. એનો 7 દિવસ થયા છે ને જે છૂટો કાયમ મારા વર પાસે છે ને પૈસા લેવા આવે એમદીના. આ વખતે પૈસા નહીં આપ્યા તો શું કહે છે કે તને મારીશ, અને એ માર્યો એમ પછી શું કે ખબર હવે પૈસા નહીં આપશે તો રાતના તને પતાવી દઈશ એમ કે તો અમારે ક્યાં જવાનું? મારા વરને ઇન્સાફ કોણ આપશે? સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. તાંદલજામાં કિસ્મત ચોકડી પાસે અકસ્માતની ઘટના બની. રોડ ક્રોસ કરી રહેલા યુવકને અકસ્માત નડ્યો. પાણીનો જગ લઈને જતા યુવકને એક્ટિવા ચાલકે જોરદાર ટક્કર મારી. યુવાનને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો. રફતારનો રાજા બનેલો એક્ટિવા ચાલક પણ ફંગોળાયો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમાચાર રાજકોટથી. ઘંટેશ્વર વિસ્તારમાં ચોર ત્રાટક્યા. ચડ્ડી બનિયાનધારી ટોળકી ચોરી કરીને પલાયન થઈ ગઈ. ગુલમોહર વુડ્સ પ્રોજેક્ટમાં ચોરીની ઘટના બની હતી. ચોર અહીં ત્રાટક્યા. વહેલી સવારે 4:15 વાગે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ચોરી કરવા આવેલા ચડ્ડી બનિયાનધારી 6 શખ્સો સીસીટીવીમાં જોઈ શકાય છે. ચોરી કરવા આવેલ ગેંગ તિજોરી તોડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તિજોરી ન તૂટી. સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે. સમાચાર વડોદરાથી. જ્વેલર્સના શોરૂમમાં ચોરી બની. ચોરીની ઘટના બની. 10 લાખની સોનાની બંગડીની ચોરી થઈ. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. સીસીટીવીમાં ઘટનાક્રમ કેદ થયો. પોલીસે ફરિયાદના આધારે તપાસ આરંભી છે. દિવાળીના તહેવારો નજીક છે, એવામાં જ્વેલર્સ ધ્યાન રાખજો. આ સીસીટીવી ફૂટેજ તમારી માટે પણ એક બોધપાઠ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલ ગ્રાહક જે તમારે જે જ્વેલર્સ છે, જે પણ દાગીના છે, તેની ચોરી કરીને પલાયન થઈ જઈ શકે છે. વડોદરામાં આ ઘટના બની, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગ્રાહકના સ્વાંગમાં મહિલાઓ અહીં ચોરીની ઘટનાને અંજામ આપીને પલાયન થઈ જાય છે.
સુરતના ઉધનામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના બની છે કે જ્યાં સગા મામાએ જ ભાણેજની નિર્મમ હત્યા કરી નાખી. મામાએ હત્યા બાદ ગુનાને છુપાવવા માટે મૃતદેહના 7 ટુકડા કરી તેને કોથળામાં પેક કરીને મોપેડમાં નાખીને ખાડામાં ફેંકી દીધા હતા. આ અંગેની જાણ થતાં પોલીસ દોડતી થઈ. પોલીસ તપાસમાં ખુલ્યું કે મામા અને ભાણેજ બંને સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા. ઘણા સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો પણ રોકડ મામાને આપતો ન હતો, જેથી હિસાબોને લઈ બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. બંને છૂટા પડવાનું નક્કી કર્યું હતું. તે પહેલા જ ઘરે ગયા બાદ મામાએ ભાણેજને મોતને ઘાટ ઉતારી દીધો. હત્યાનો 1 મહિના પહેલા જ પ્લાન બનાવ્યો હતો. ભાણેજ ઊંઘમાં હતો ત્યારે જ મામાએ હથોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. હત્યા કરી પુરાવા છુપાવવા માટે યુટ્યુબ પરથી જાણકારી મેળવી હતી. છેલ્લા 1 મહિનામાં તેણે 20 વખત અલગ અલગ માહિતી મેળવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. दोनों के बीच मनमुटाव हुआ था, दोनों साथ में रह रहे थे. तो पिछले कई दिनों से ऑलमोस्ट 1 महीने से जो आरोपी है उनके मामा वो स्टडी कर रहे थे कि किस तरह से मर्डर किया जाता है, किस तरह से पुरावा भी न मिले, एविडेंस भी न मिले, पुरावा का नाश किस तरह से हो सकता है, बाद में अगर जेल होती भी है, पुलिस पकड़ भी लेती है तो किस तरह से सजा होती है. लेकिन उनका प्रायोरिटी तो यही था कि किस तरह से पुलिस के पास भी पुलिस भी उनके तक ना पहुंच सके. ये सब स्टडी करने के बाद, R&D करने के बाद उन्होंने लास्ट मंडे को जो अपना भांजा है उसको सिर पे हथौड़ा मार के उनकी हत्या की. સમાચાર વડોદરાથી. તંત્રની બેદરકારીના કારણે દંપતી ખાડામાં પડ્યું. રાવપુરા કોઠી 4 રસ્તા પર ઘટના બની. રોડ પર પટકાતા મહિલાને માથામાં ઈજા પહોંચી. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. તંત્રએ માત્ર બેરિકેડિંગ મૂકીને સંતોષ માન્યો. છેલ્લા ઘણા સમયથી રોડ પર ખાડો હોવાના કારણે અકસ્માત થવાનો ભય સતત સતાવે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈ પણ સવાલ ઉઠ્યા. રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં. આ કોર્પોરેશન વાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો રહ્યો, ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે. જો લોખંડની એંગલ, આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા. અમે ખાડો હતો ને તે બાજુવાળા સ્કૂટર દબાયું ને પા ગબડી પડ્યા અમે ખાડા લીધે. કઈ જગ્યા પર કોઠી 4 રસ્તા. તંત્રને શું કહેવાનું? એક તરફ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જે છે તે અધિકારીઓને સૂચના આપી રહ્યા છે કે ચોમાસું જતું રહ્યું છે, હવે આળસ ખંખેરો અને શહેરમાં જ્યાં ખાડા પડ્યા છે એ ખાડાનું પુરાણ કરો. પરંતુ આજે અધિકારીઓ છે તેઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ઘોડીને પી ગયા છે. એના કારણે જે નિર્દોષ નાગરિકો છે તેઓ આ ખાડાઓનો ભોગ બની રહ્યા છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોઠી 4 રસ્તા પાસેના દ્રશ્યો છે અને કોઠી 4 રસ્તાથી સલાટવાડા તરફ એક વૃદ્ધ દંપતી જે છે તે પસાર થઈ રહ્યું હતું અને વૃદ્ધ દંપતીનું જે એક્ટિવા છે તેનું બેલેન્સ બગડ્યું અને તેઓ બંને નીચે પટકાયા હતા અને જે વૃદ્ધ મહિલા છે તેને માથાના ભાગે અને હાથના ભાગે ઈજાઓ પહોંચી છે. ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા જે છે તે ઈજાગ્રસ્ત થયા બાદ વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમણે બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે. ઘટનાને લાંબો સમય વીતી ગયો પરંતુ હજી સુધી આ જે ખાડો છે તેનું સમારકામ થયું નથી. એટલે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના જે સરકારી બાબુઓ છે તેમની કાર્યપદ્ધતિ સામે સવાલ ઊભો થાય. ઉલ્લેખનીય બાબત છે કે મ્યુનિસિપલ કમિશનરે કડકમાં કડક સૂચના આપી છે કે કોઈપણ ભોગે તમામ ખાડાનું સમારકામ કરો, પરંતુ અધિકારીઓ જે છે તે મ્યુનિસિપલ કમિશનરની વાત સાંભળવા માટે તૈયાર નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે. એના કારણે જે નિર્દોષ વાહન ચાલકો છે તેઓ અકસ્માતનો ભોગ જે છે તે બની રહ્યા છે અને વાહન ચાલકો જે છે તે આ ખાડાઓના કારણે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. જૂનાગઢમાં બિસ્માર રસ્તાને લઈને કોંગ્રેસનો વિરોધ. બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કેમ્પેન હાથ ધરાયું છે. 4 દિવસમાં 20,000થી વધુ નાગરિકોની સહી લેવાશે. નાગરિકોની સહીવાળું આવેદનપત્ર કમિશનરને પાઠવાશે. દર વર્ષે દિવાળી પહેલા રસ્તા બનાવવાની મહાનગરપાલિકા લોલીપોપ આપે છે. 15 ઓક્ટોબરે કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી આવેદનપત્ર અપાશે. રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં છે. અમે પોતે ડ્રાઇવિંગ કરીએ અને નગરપાલિકામાં થોડુંક જાગે સગવડ થાય અને રસ્તાઓ થોડાક સુધારે. અતિશય ખાડા, રોડ ઉપર ખાડામાં રોડ છે કે રોડ ઉપર ખાડા છે ખબર નથી પડતી. અતિશય મુશ્કેલી પડે. બજેટ બહાર પડે એટલે કોર્પોરેશનના સત્તાધીશો એક જાહેરાત કરે
કે આવતી દિવાળીએ આ રસ્તા નવા બનાવશું, પરંતુ હવે 7-8 દિવાળી જતી રહી, હજુ સુધી આ નવા રસ્તાનો લાભ જુનાગઢની પ્રજાને મળ્યો નથી. આજે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો સાથે અમે 20,000 સહી એકત્રિત કરવાનું આ સહી ઝુંબેશ ઉપાડ્યું છે. 11 તારીખથી લઈ અને 14 તારીખ સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં સહી ઝુંબેશ ચાલશે. 20,000 સહી એકત્રિત કરી 15મી તારીખે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી બેદરકારીનો ચોંકાવનારો બનાવ બન્યો છે. કોલ્ડ સ્ટોરેજમાં ટેકનિકલ ખામીના કારણે 5 મૃતદેહો સડીને ફૂલી ગયા હતા અને સમગ્ર પીએમ રૂમમાં તીવ્ર દુર્ગંધ પ્રસરી હતી. આ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તાત્કાલિક સ્થળ પર આવ્યા અને માનવતાના નાતે પાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલાવ્યા. હોસ્પિટલ પ્રશાસન હવે કોલ્ડ સ્ટોરેજનું સમારકામ કરી રહ્યું છે, પરંતુ અગાઉ પણ આવા બનાવો બન્યા હોવાથી યોગ્ય જાળવણીને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ પર ના પીએમ રૂમ પર હું ને મારી ટીમ આવેલ, જ્યાં અમે કોલ્ડ સ્ટોરેજ ખોલતા એટલી ભારે દુર્ગંધ મારી હતી કે અમારે બહાર નીકળી જવું પડ્યું. માખીઓ પણ ગણગણાતી હતી. કહેવામાં આવે છે કે આ કોલ્ડ સ્ટોરેજ છેલ્લા 2 દિવસથી બંધ હોય અને આ મૃતદેહો અંદર જ હોય, જેના કારણે આ 5 મૃતદેહોની હાલત ડિકમ્પોઝ થઈ ગઈ છે. માણસ ઊભો પણ નહીં રહી શકે એટલી દુર્ગંધ મારી રહી છે. મારો તંત્રને અનુરોધ છે કે અમે પણ એક વ્યક્તિ છે આ લેવા લઈ જવાવાળા, અમારે પણ સ્વાસ્થ્યની એ લોકોએ તકેદારી લેવી જોઈએ, ચિંતા કરવી જોઈએ, જેથી કરીને આવા મૃતદેહ લઈ જતા અમને કોઈ તકલીફ ન પડે. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડની ચૂંટણીમાં આજે મહત્વપૂર્ણ પરિણામ સામે આવ્યું. જિલ્લાની માત્ર દાંતા સીટ માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં ભાજપના સમર્થનથી લડી રહેલા અમૃત પરમારને વિજય પ્રાપ્ત થયો. આ જીત સાથે દાંતા સીટ ઉપર છેલ્લા 32 વર્ષથી ચાલતું એકધારી શાસનનો અંત આવ્યો છે. બનાસ ડેરીની જે 16 સીટો હતી નિયામક મંડળની, એમાંથી 15 તો બિનહરીફ થઈ ગઈ હતી. દાતાની ચૂંટણી હતી, જેનો આજે મતગણતરી હતી, જે પશુપાલકોના આશીર્વાદથી અમને 85માંથી 55 વોટ અમને મળ્યા હતા. અને જે સામેના જે ડિરેક્ટર હતા તેમનું શાસન 32 વર્ષથી હતું. એટલે પશુપાલકોના ખૂબ બધા આશીર્વાદ અમને મળે અને અમે વિજય થયા છે. તો પશુપાલક